સાબરકાંઠાનું સપ્તેશ્વર મંદિર પણ પાણીમાં ગરકાવ થયો છે। સપ્તેશ્વર મંદિર નદીના પાણીમાં ગરકાવ થયું છે। મંદિર પાણીમાં ગરકાવ થતાની સાથે જ દર્શનાર્થીઓ માટે તે મંદિરને બંધ કરાયો છે, જેમાં ધરોઈ ડેમમાંથી 85,000 ક્યુસેક પાણી છોડાયું છે। 10 વર્ષ બાદ ભયજનક સપાટી પર સાબરમતી નદી વહી રહી છે અને સાબરમતી નદીને બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો પણ ક્યાંક સામે આવ્યા છે, પરંતુ ભયનો માહોલ પણ એવો જ જોવા મળી રહ્યો છે। ધરોઈ ડેમના 8 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને તેનું પાણી પણ છોડાઈ રહ્યું છે। તો આ સાબરમતી નદીના દ્રશ્યો છે, જે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। ક્યાંક નયનરમ્ય દ્રશ્યો તો ક્યાંક ભયજનક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ સપ્તેશ્વર મંદિર જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, દર્શનાર્થીઓ માટે આ મંદિર બંધ કરી દેવાયો છે। જે દર્શનાર્થીઓ આવે છે તેમની સાવચેતીના પગલે આ નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે, જેમાં સાબરકાંઠાનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે અને જે સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે। અનેક જે ઉપરવાસમાં શહેરોમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે।